જોઈએ તો દિયોદર ધનકવાડા જસાલી વચ્ચે ટ્રેનની ટક્કરથી એક યુવાનનું મોત. પ્રાપ્ત વિગતો અનુસાર થરાદ તાલુકાના વડ ગામડા ખાતે રહેતો અલ્પેશજી કનુજી ઠાકોર, જેની ઉંમર 20 વર્ષની હતી, અસ્થિર મગજનો હોવાથી થોડા સમય અગાઉ જ તે ઘરેથી નીકળી ગયો હતો. દિયોદર તાલુકાના ધનકવાડા ગામે સંબંધીને ત્યાં આવ્યો હતો. રવિવારના રોજ સવારે કુદરતી હાજતે જવાનું કહીને નીકળ્યો હતો, જેમાં ધનકવાડા અને જસાલી વચ્ચે ફાટકની બાજુમાં અલ્પેશજી ઠાકોરનો મૃતદેહ મળતા લોકો ભેગા થઈ ગયા હતા અને ટ્રેનની ટક્કર વાગતા તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે મૃતકના પિતા કનુજી હરજીભાઈ ઠાકોરે દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે લાવી અકસ્માતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ રતનપુર સહિતના ગામોના લોકો સાથે લોકસંપર્ક કાર્યક્રમ યોજ્યો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ થરાદ તાલુકાના ગામડાના પ્રવાસે છે, ત્યારે થરાદ તાલુકાના રતનપુર, રાણપુર, પાતિયાસરા, રાજકોટ, જામપર સહિતના ગામોની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરી હતી. ખેડૂતોએ શંકરભાઈ ચૌધરીની રજૂઆત કરી હતી અને શંકરભાઈ ચૌધરીએ ખેડૂતોને ખાતરી આપી હતી કે આવનાર ટૂંક જ સમયમાં ખેડૂતોના આ તમામ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. સત્વરે આ બાબતે ઉચ્ચ કક્ષાએ ચર્ચા વિચારણા કરી કામગીરી હાથ ધરવામાં આવશે. વિધાનસભાના દરેક ગામોના પ્રવાસ દરમિયાન ગામજનો દ્વારા વિધાનસભાના અધ્યક્ષ બનતા શંકરભાઈ ચૌધરીનું સ્વાગત કરાયું. ત્યારબાદ ધારાસભ્યએ રતનપુર ડેરીનું રિબન કાપી ઓપનિંગ કર્યું હતું અને શંકરભાઈ ચૌધરીનું ગોળ તોલા કાર્યક્રમ પણ યોજાયો હતો અને રાણપુર ગામ ખાતે હિનાબેન ચૌધરી દ્વારા સામૈયું કરી સ્વાગત કરાયું. ગામના ચેનાભાઈ ચૌધરી અને થરાદ એડવોકેટ રાણપુર ગામના વતની સાગરભાઈ દેસાઈ દ્વારા સાફો પહેરાવી તેમનું સન્માન કરાયું હતું. સ્વાગત સન્માન કર્યું. બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. ચૂંટણી વખતે તમે મારું ખૂબ મોટું સ્વાગત કર્યું, મતોથી કર્યું. આખા ગામે ભેગા થઈને સૌએ જે સમર્થન આપ્યું એ માટે તમારો આભાર. ચૂંટણી ટાઈમે અહીં જગ્યા ઉપર બેસીને આપણે વાત કરી હતી, હું ફરી તમારો આભાર માનવા આ રીતે આવીશ. એ જ જગ્યાએથી તમારો બધાનો ધન્યવાદ પણ બધાને માનું છું. પહેલા તો જે નહેરની વાત કરી છે એને શરૂઆતના તબક્કે મોટી નહેર કરવાની અને પાણી પૂરતું પહોંચી જાય અને આવતી શિયાળાની સિઝન તમે એ નહેરમાં લઈ શકો એ ઝડપે કામ કરવું છે. વચ્ચે ચોમાસું આવે છે ને તો એ કામ પૂરું કરવું છે. દિવાળી સુધીમાં કામ કેનાલ તૈયાર મોટી થઈ અને શેક સુધી પહોંચી જાય અને શેક સુધી પાણી પહોંચે એની વ્યવસ્થા કરી લઈશું. ચિંતા ના કરશો. બીજું ટાવરની જે વાત હતી એ મેં યાદ કરાવ્યું હતું. મને અહીં હું ચૂંટણીમાં આવ્યો તો બોલ્યા હતા કેટલાક એ પણ મેં પ્રાંત અધિકારી શ્રીને કહ્યું છે, આપણા ડેપ્યુટી કલેક્ટર શ્રી છે, વ્યક્તિગત રસ લઈને જે કંપનીને લાવવું હોય મનીષભાઈ કોન્ટેક્ટમાં રહેજો તમે તાત્કાલિક એ વ્યવસ્થા કરાવીને ટાવર પર ઉભો થાય એટલે કારણ અહીં ફોન બધો કમ્પ્લીટ પકડાતો થઈ જાય. બીજે પણ તમે જે શાળાની વાત થઈ, રસ્તાનું કીધું, સૌથી પહેલી પ્રાયોરિટી તમારી નર્મદાની લઈ રહ્યા છે આપણે અને બીજા પણ એક એક કરતા બધા કામ પૂરા કરવાનું કામ કરશું. તમે ગામે ખૂબ પ્રેમ ને લાગણી રાખી મારા માટે, એટલે તમારા કામ છે બધા જલ્દી પૂરા કરવા. અહીંયા તમે એક તાલુકાનું આયોજન થાય છે, એમાં તમારે કામમાં જે જોતું હોય તમે બાળકો બધા ભેગા થયા સાહેબ. લાઇબ્રેરીની પહેલી ગણતરી છે, ખાસ કરીને લાઇબ્રેરીની માંગણી કરે સાહેબ. ક્યાં આગળ? અહીંયા જામપુર ગામમાં સાહેબ. એ લખો ને કેટલો ખર્ચો થાય સાહેબ? આપને જે યોગ્ય લાગે બોલે એમ યોગ્ય લાગે ના હોય સાહેબ. 5 લાખ રૂપિયામાં સારી લાઇબ્રેરી બની જાય. આખો એનું 5 લાખ રૂપિયાની લાઇબ્રેરી. કઈ લાઇબ્રેરી માટે 5 લાખ રૂપિયા આ મહિનામાં મંજૂર થઈને આવે ને આયોજનમાં મંજૂરી મૂકે.
સારું તો બધું કહેજો મારાથી જે બનશે ચલો અત્યારે એક પાણીનો રસ્તો છે એને પેલું કરીએ પછી ટાવરનું કરીએ અને 5 લાખ રૂપિયા અત્યારે લાઇબ્રેરી માટે લીધા છે તો એ પણ તમને એ સાહેબ એની આપણે સાહેબ અચ્છા જામપુરથી વધિયારા રસ્તો છે ને મેં પાક્કું આપણું તમારે તમે કીધું કે એમાં પ્રત્યેક ગામમાં જવા આવવાનું સંબંધીઓનું બધું દૂર પડે છે એક રસ્તો જામપુર વધિયારા અગાઉનો જે ભાગ છે અને આગળનો જે ભાગ છે એને શું આપણે ડિસ્ટ્રિક્ટ કહીએ છીએ શું ભાઈ અત્યારે હાલ જે છે ડિસ્ટ્રિક્ટને આપણે પોળી પડી આગળના ભાગ કેટલા કિલોમીટર સુધી પોળી છે આગળના 3 કિલોમીટર સુધી જે ભાગ છે એમાં પાણી ઓછું આવે છે અને પોળી કરી દેશું તો બાકીનું બધું તમારું આગળ પહોંચી જશે તો શરૂઆતના તબક્કાની જે 3 કિલોમીટર છે એને ફૂલ મોટી કરી દઈએ તો પછી બાકીની માઇનો અને સબ માઇનો છે એમાં તમારું ડબલ કેપેસિટીનું પાણી પહોંચી શકશે તો શું કરવું મોરવાડા ખાતે આવેલા બ્રહ્માણી માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ થરાદરી મોચી સમાજ અને પરમાર પરિવાર દ્વારા હવન યજ્ઞ કાર્યક્રમ યોજાયો દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાગણ સુદ પાંચમના દિવસે મોરવાડા ખાતે બિરાજમાન બ્રહ્માણી માતાજીના મંદિરે હવન યજ્ઞ કાર્યક્રમ યોજાયો હતો હવનમાં થરાદરી મોચી સમાજ પરમાર પરિવાર દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો આવ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી હવન શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર કરી વિધિવત રીતે કરાયું હતું અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક વ્યક્તિએ પ્રસાદ લીધો હતો અને મહાઆરતી પણ કરી હતી સરકારી હોસ્પિટલ પાસે અઠવાડિયા અગાઉ અપશબ્દ બોલવા બાબતે 2 યુવકો પર ટોળાએ હુમલો કર્યો હતો હુમલામાં સારવાર દરમિયાન અંકિત ઉર્ફે માઇકલ ઠાકોરનું મોત નીપજ્યું હતું એલસીબીની ટીમે હત્યામાં સંડોવાયેલા વધુ 2 આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે અત્યાર સુધી 8 આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા હતા અને હજુ પણ અન્ય આરોપીઓ ફરાર છે એલસીબીએ અલગ અલગ ટીમો બનાવી ચેતન સોની અને ભૂપેન્દ્ર ઉર્ફે ભોમા સોનીને પકડી પાડ્યા છે ત્યારે આ અંગે ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે થરાદના દાંતિયાથી દ્વારકા પ્રવાસે જનાર વિદ્યાર્થીઓ ભરેલ બસને નડ્યો અકસ્માત બનાસકાંઠા જિલ્લામાં થરાદના દાંતિયાથી દ્વારકા વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જતી બસનો અકસ્માત સર્જાયો અચાનક બસ પલટી ખાતા દાંતિયા પ્રાથમિક શાળાના 15 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હાલમાં તમામ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને થરાદની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તમામની સારવાર શરૂ કરી દેવાઈ થરાદના દાંતિયાથી વિદ્યાર્થીઓને દ્વારકા લઈ જતી બસને અકસ્માત નડ્યો પિલોડા નજીક આ બસ પલટી જતા 10 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને વિદ્યાર્થીઓને બસમાંથી હેમખેમ બહાર કાઢી લેવાયા હતા બસ પલટી ખાતા જ અંદર બેઠેલા વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી ઈજાગ્રસ્તોની વાત કરીએ તો કેટલાક બાળકોને મોઢે તો કેટલાકને હાથ પગમાં નાની મોટી ઈજાઓ પહોંચી છે જેઓને સારવાર અર્થે થરાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ગઈકાલે રાત્રે અરાઉન્ડ 2:30 વાગે આજુબાજુ દાંતિયા પ્રાથમિક શાળામાંથી બાળકોને સૌરાષ્ટ્રના પ્રવાસે લઈ જતા હતા જેમને વચ્ચે રસ્તામાં એક્સિડન્ટ થયો હતો
તો આશરે 15 બાળકોને નાની નાની ઈજાઓ થઈ હતી. તો રાત્રે 2:30 વાગે આપણે હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. કોઈને ગંભીર ઈજા નથી, બધાને એક બે કોઈને ટાંકા આવ્યા હોય કે માઇનર સ્ક્રેચ જેવું છે. અત્યારે બધા બાળકો એકદમ સ્વસ્થ છે અને બધાને રજા આપી દેવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જાકલ ગામમાં વિકાસના કામોમાં થતી ગેરરીતિ મામલે ટીડીઓને કરાઈ રજૂઆત. સરપંચ સંગીતાબેનની જગ્યાએ તેમનો પતિ રાજુબા ઠાકોર વહીવટ કરતો હોવાના આક્ષેપો. નળ કનેક્શન અને ગટર લાઇનના કામ અધૂરા હોવા છતાં પૈસા ઉપાડી ગેરરીતિ આચરી. ગામના સરપંચ અને તલાટીની સાથે મળી ભ્રષ્ટાચાર કર્યો હોવાનું ટીડીઓને લેખિત ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે. ડેપ્યુટી સરપંચ, ન્યાય સમિતિના ચેરમેન અને સભ્યોએ કરી રજૂઆત. ન્યાયિક તપાસ કરી કાર્યવાહી કરવા સભ્યોએ ટીડીઓને રૂબરૂ લેખિત ફરિયાદ કરી. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા ખાતે આગામી ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા બેઠક યોજાઈ. શક્તિ કેન્દ્રથી બૂથ સુધીના સંગઠનને મજબૂત બનાવવા કાર્યકરોને કરાઈ હાકલ. આગામી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી જીતવા માટેની તૈયારીઓ. રાજ્યસભા સાંસદ દિનેશ અનાવડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ અને રાજ્યના નેતૃત્વ દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા બૂથ સશક્તિકરણ અભિયાન ચાલી રહ્યું છે, જેમાં આજે ડીસા વિધાનસભામાં બૂથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત માહિતી અને માર્ગદર્શનનો વર્કશોપ રાખવામાં આવેલો, જેમાં પ્રદેશ તરફથી વિવેકભાઈ પટેલ, એના MP શ્રી દિનેશભાઈ અનાવાડિયાજી, એના તાલુકા ભાજપના પ્રમુખ શ્રી ગલબાજી ઠાકોર, શહેરના પ્રમુખ શ્રી પ્રતિકભાઈ માળી, એના ઇન્ચાર્જ શ્રી કૈલાસજી ગેહલોત, પ્રમુખ શ્રી નગરપાલિકા રાજુભાઈ ઠક્કર સહિત વિશેષ કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર આજનો આ વર્કશોપ યોજવામાં આવ્યો, જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શક્તિ કેન્દ્રથી લઈ અને બૂથ સુધી પહોંચી ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવાનું કામ કરવા અંગેનો આજનો વર્કશોપ હતો. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામે બે પક્ષો વચ્ચે જૂની અદાવતમાં થયો પથ્થરમારો. થરાદના વાડિયામાં જૂની અદાવતમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો, લાકડી, ધોકા અને પાઇપ વડે હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. બંને પક્ષો દ્વારા થરાદ પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવાઈ છે. થરાદ પોલીસે સમગ્ર બાબતને લઈ વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ વાડિયા ગામમાં જૂની અદાવતને લઈને બે પક્ષો વચ્ચે પથ્થર, લાકડી, પાઇપો વડે હુમલો થયો. બંને પક્ષો દ્વારા જૂની અદાવતને લઈને સામસામે આવી ગયા હતા. જો કે હુમલામાં બંને પક્ષના ઈસમો ઘાયલ થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પોલીસને જાણ થતા થરાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી અને સમગ્ર જુદાર મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ થતા થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ. કુલ 40 થી વધુ લોકો સામસામે ફરિયાદ નોંધાવી પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તારંગા અંબાજી રેલવે લાઇનને લઈને દાંતા તાલુકાના ચોરાસણ અને રંગપુર ગામના ગામજનોએ વ્યક્ત કર્યો વિરોધ. ચોરાસણ અને રંગપુર ગામમાંથી રેલવે લાઇન પસાર થવાથી ખેડૂતોના ખેતર અને મકાનને થશે નુકસાન. ચોરાસણ અને રંગપુરના 70 જેટલા ખેડૂતો જમીન વિહોણા થવાની દહેશતથી વિરોધ. ચોરાસણ ગામજનોએ એકઠા થઈ વિરોધ કર્યો અને માંગ કરી રેલવે લાઇનનો સર્વે બદલવાની. જમીન વિહોણા થવાની દહેશતથી ગામજનોએ આપઘાતની પણ ઉચ્ચારી ચીમકી. આદિવાસી ખેડૂતો અને ગામજનો નુકસાન ન થાય તે પ્રકારે લાઇનનું સર્વે કરી રેલવે લાઇન નાખવાની માંગ કરી રહ્યા છે. રેલવે લાઇનમાં સર્વે બદલી સુરંગ કરી જૂના સર્વે મુજબ રેલવે લાઇન નાખવાની માંગ થઈ રહી છે. પ્રથમ સર્વેમાં ટુંડિયાથી નીકળતી હતી આ રેલવે લાઇન, પરંતુ રંગપુર અને ચોરાસણ ગામે સર્વે કરાતા ગામજનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. તારંગા અંબાજી રેલવે લાઇન દાતા તાલુકાના ચોરાસણ, રંગપુર, ગોરાડ સહિતના ગામોને ખેડૂતોને અસર કરતી હોવાથી સાંસદ પર્વત પટેલે પણ લખ્યું છે કેન્દ્ર સરકારને આવેદનપત્ર. ત્યારે તારંગાથી અંબાજી આબુ રોડ રેલવે પ્રોજેક્ટના સર્વેનું પણ કામ ચાલી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મારે એમ કહેવાનું છે, અણદાભાઈ લુંબાભાઈ બોલું છું, ગમાર ચોરાસણથી. આ રેલવાઈ હોય તી નીકળે બરાબર કે આદિવાસીઓને હેતરોમાંથી નીકળે છે હોય,
પણ આદિવાસી અમે બધા સંપત કરીને પછી હોય ન કરવા નહીં દેવાના, બધા ભેળા રહીને રેલવાઈ હોય ન કરવા નહીં દેવા, બરાબર. નીકળે તો બધા અમે આદિવાસી બધો તો આગળ ફરીને બધો રેલવાઈ નીકળે તો બધો આગળ ફરીને મરી જશું, બરાબર. પણ ન કરવા નહીં દઈએ હોય. અમારા હેતરોમાં હવે બે હેતર આવેલો છે, બરાબર. હવે સરકારે લઈ જાય 2 હેતરો તો અમારે છોકરી છોકરો જીવાડવાનો. એક તો અમે જંગલમાં રહીએ ને સરકાર પાછી આ જમીન અમારી પડાવી લે તો પછી અમારે શું જવાનું? એ તો હોય ને કરવા દેવું નહીં અમે. आपका नाम? અણદાભાઈ લુંબાભાઈ ગમાર. क्या समस्या है आपकी? यहाँ पे हम लोग इसलिए इकट्ठे हुए हैं कि साहब हमारे यहाँ से रेलवे लाइन निकल रही है। अभी इस महीने की 9 तारीख को हमारे यहाँ पे मीटिंग हुई थी, जिसमें रेलवे के अधिकारी एक्शन साहब और हमारे यहाँ के जो प्रांत है SDM मैडम और यहाँ के जो पॉलिटिक्स में जो इन्वॉल्व है वो सभी यहाँ पे इकट्ठे हुए थे इस मुद्दे को लेके कि भाई रेलवे लाइन जो है वो जो पहले सर्वे हुआ था उधर से होके निकले। हमने रेलवे अधिकारियों को ये बताया कि साहब आप इस, क्योंकि जो पहले उन्होंने जो लाइन नक्की करी थी उस लाइन के ऊपर पुरातत्व का मंदिर आ गया। उस मंदिर को बचाने के चक्कर में उनको रेलवे लाइन को इधर से उधर हिलानी पड़ रही है। तो हमने उनको ऑप्शन दिया कि साहब आप रेलवे लाइन को नदी की साइड से ले लो। तो रेलवे के अधिकारियों ने बोला कि यहाँ से हम ले नहीं सकते क्योंकि आगे सेंचुरी आ जाती है। हमने बोला कि आप एक काम करिए कि रेलवे मंदिर के ऊपर की साइड से ले लीजिए, पूर्व दिशा से ले लीजिए। तो उन्होंने रेलवे के अधिकारियों ने ये कहा कि साहब वहाँ पे ले सकते हैं, पर वहाँ पे पहाड़ है और हमारे को सुरंग बना के वहाँ से निकालनी पड़ेगी। और सुरंग बनाने के अंदर हमारा खर्चा बढ़ जाता है। लाइन निकाल सकते हैं वो पॉसिबल है, पर हम अगर सुरंग बनाएंगे और पुल बना के ले जाएंगे तो हमारा खर्चा बढ़ जाता है। और अगर इस हमारे साइड से लेके जाते हैं तो उनका खर्चा कम हो जाता है। पर हमने उनको बताया कि साहब अगर आप इधर से निकालोगे हमारे गांव की तरफ से तो आपको हमारे को मुआवजा भी तो देना पड़ेगा। तो उन्होंने कहा कि अब हम लोग तो हमारी तरफ से जो प्रपोजल है बना के ऊपर और हमारे अधिकारियों को भेज देंगे, अगर जो वो फाइनल करेंगे उसके ऊपर डिपेंड करता है। हम आपको खाली इतना ही कह सकते हैं कि हम हमारी तरफ से प्रपोजल बना के भेज देंगे। तो उन्होंने अब प्रपोजल बना के भेजा है, नहीं भेजा है। बाकी हमारा लोगों का सबका मानना है कि अगर सुरंग बना के निकालते हैं तो उसमें किसी का भी नुकसान नहीं है। वहाँ पे ज़्यादा से ज़्यादा सरकारी ज़मीन है और किसी को कोई आपत्ति नहीं है, किसी को कोई नुकसान नहीं है। और इस तरफ अगर आते हैं रंगपुर और चौरासन की तरफ तो यहाँ पे सबसे ज़्यादा आदिवासी और शेड्यूल कास्ट लोग हैं। इनकी 1-1, 2-2 एकड़ ज़मीन है और सब इनकी ये खेड़ूत में से उठ जाएंगे। गुजरात के कानून से आप लोग सभी वाकिफ़ है कि जो एक बार खेती की ज़मीन अगर उसने 100% बेच दी तो फिर वो वापस खेती की ज़मीन गुजरात में नहीं खरीद सकता है। और इन आदिवासियों की 100% ज़मीन अगर सरकार ने ले ली तो ये खेड़ूत में से उठ जाएंगे। आपका नाम? ओमकारेश्वर सिंह राठौर। હા અમારે સાહેબ એમ કેવું થાય, હા આજ એ લોકો અમારી રજૂઆત કોઈ હોંપડી નહીં. બરાબર. કેમ નહીં હોંપડી કે અમે પરતમાં અરજી કરવા ગયા એ પત્રકાર આલો તોય કોઈ અમારી કોઈ રજૂઆત હોંપડી નહીં. તે ખરેખર 2 એકર કોઈ એવી જમીનમાં 10-12 છોકરા હે અમારે લઈને કે જવા તે ખરેખર આ રેલવાઈ આવે તો ખરેખર અમને આપઘાત કરવી પડે. તે કોઈ સરકાર કોઈ અમારી ગરીબોની વાર કરતું નહીં. તે હવેના મારા જાવું કે તે ખરેખર મરવાનો વારો પેલી રેલવે ગાડી ચાલુ થઈ નહીં ને અમે હૈયે એટલો બધો હોઈ જાવ હૈયે હાથ લાગી પાર મેલી અગળે જાય એરામ જે લઈને જાવીએ. તે આતરી રજૂઆત છે તે સરકાર હે તું મા બાપ હે જો અમારે એ લો હોં પ્લેન કરી અમારી સુનાઈ કરે તો પરની જે પહેલું માપ દે તું એ કાઢે તો તને જેવું સરકારને નેસી સરકારની જમીન હે આ બધા ખાતેદાર હે કુવા જાય જમી જાય ખોલરો જાય તો અમારે જાવું કે તે તું સરકાર હે તે થોડોક તો નિદાન કરીને પાછી કાઢ. તે અમારી રજૂઆત હોંપડે તો બાપજી અમારો આતરો બધો ટબાર લઈને અમે કે જાઉં ને અમારો ખરેખર આપઘાત કરવાનો વારો હે. આપનું નામ? આપણું નામ લાલાભાઈ સકરાભાઈ કટેરિયા, તાલુકો દોતા, રંગપુર અને સોરાસણ. અમારો પ્રશ્ન એ જ છે કે રેલવેનું સર્વે જે ટુંડિયાથી જૂનું પહેલું કરેલું હતું અને પાછળથી આજે 3-4 કિલોમીટર બોમાવી
એમાં ખેડૂતો 50થી 60 ખેડૂતોનું નુકસાન થાય છે અને જે પહેલાં સર્વે કરેલું હતું એમાં 4-5 અને વધારે પડતી સરકારી જમીન છે એ નુકસાન નહીં થતું અને આ જે રેલવે ફલ્ટ આવી એમાં 60થી 70 ખેડૂતોનું નુકસાન જાય છે, એમાં 25થી બોર જાય છે અને અમારી જમીન 2 એકર છે અને 2 એકરમાં અમે સાર ભાઈ છે, સાર ભાઈમાં એ ભાગે આવી અડધો એકર એમાં એ રેલવે જાય તો પછી અમારે કરવાનું શું? તો અમે આ જો રેલવે નીકળશે તો પહેલી જ રેલવે નીચે આવી અને લોહી મરવા તૈયાર થઈ જાય અને અમે આપઘાત કરવા તૈયાર છીએ. જો પહેલું સર્વે કર્યું તો રેલવે જાય તો અમારે કોઈ વાંધો નથી. આપનું નામ? ખેર પ્રવીણભાઈ મસરૂભાઈ સોરાસણ. અધગામમાં સમસ્ત ગામજનો દ્વારા શ્રી મોતી સરિયા હનુમાનજીને મળેદાનું નિવેદ ધરાવવામાં આવ્યું. કાંકરેજ તાલુકાના અધગામ ગામે દર વર્ષની જેમ ચાલુ વર્ષે ફાગણ સુદ સાતમના દિવસે મોતી સરિયા હનુમાન દાદાના મંદિરે સાંજે સમગ્ર ગામ લોકો દ્વારા મળેદાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો. સાંજે ભજન સત્સંગ પણ યોજાય છે. મોતી સરિયા હનુમાન દાદાનો મહિમા ચારે તરફ ફેલાયેલો છે, જે કળિયુગમાં શ્રદ્ધા રાખનારને ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરાવનાર હોય સૌની આસ્થાનું કેન્દ્ર છે. મંદિરનું બાંધકામ અને પ્રાણ પ્રતિષ્ઠા 1984માં ગામ લોકોએ ઉત્સાહ અને ધામધૂમથી કરી હતી. 500 વર્ષ પહેલા અધગામ મોતી સરિયા હનુમાનજીના મંદિરની આજુબાજુ વસવાટ કરતું ગામ હતું, પરંતુ કોઈ કારણવશ હાલની જગ્યા પર અધગામના લોકોએ વસવાટ કરેલ હોવાનું જાણવા મળેલ છે અને હનુમાનજીની પ્રતિમાને પણ સ્થળાંતર કરાવવા ગામ લોકોએ પ્રયત્ન કર્યા, પરંતુ મૂર્તિ ત્યાંથી સહેજ પણ ન ખસતા લોકોએ ત્યાં રહેવા દીધી અને ત્યાં ગાઢ જંગલ જેવો વિશાળ વિસ્તાર અને ઝાડી અને વૃક્ષોના ઝુંડ વચ્ચે હનુમાનજીની પૂજા લોકો કરતા રહ્યા. આજે પણ આ વિસ્તારમાં લોકો વસવાટ કરતા હોવાના પુરાવા રૂપે જૂની ઈંટો, પથ્થર વગેરે ખોદકામ કરતા મળી આવે છે, જે પાછળથી મંદિરનું નિર્માણ કરી પ્રતિષ્ઠા કરેલી. તાજેતરમાં મોતીસરિયા નગર બનાવી લોકોએ વસવાટ કરેલ છે. બાજુમાં મોતીસર પ્રાથમિક શાળા પણ બનાવેલી છે. અહીંથી પસાર થતી સગર્ભા બહેનોએ તેમના બાળકના વડા કરવા પડે છે, તેમજ ગાય કે ભેંસના પાડા પાડી કે વાછરડા વાછરડીના ગોળસા સ્વરૂપે દહીં ચડાવવું પડે છે. આ વિસ્તારના ખેડૂતો દર વર્ષે પોતાના ખેતરનો પાક હેમખેમ ઘરે પહોંચાડ્યા પછી વડા કરવા પડે છે, પરંતુ આ ફાગણ સુદ સાતમનો તહેવાર ગામ લોકો સહિયારો ઉજવે છે, જેમાં ઘઉંના લોટ અને ઘીમાં શેકવામાં આવે છે. ત્યારબાદ તેમાં ગોળ ઉમેરી છૂટું ચૂરમું બનાવે છે, જેને મલીદો કે લોકબેલીમાં મળેદો કહેવામાં આવે છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. લોકો આ પ્રસાદ લેવાનું ચૂકતા નથી. આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. જે ક્યારથી છે તે બાબત હાલમાં કોઈ જાણતું નથી, પરંતુ અંતરે એક વાત ચોક્કસ છે કે મોતી સરિયા હનુમાનજી સૌની આસ્થાનું અને લોકોની મહેચ્છાઓ પૂર્ણ કરનાર કેન્દ્ર છે. અહીં મંદિરના પૂજારી તરીકે અમૃતભાઈ એન જોશી અવિરતપણે સેવા આપી રહ્યા છે. આ પ્રસંગે સમસ્ત ગામજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા અને હનુમાન દાદાના દર્શન કરી મળેદાનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. ચાલુ વર્ષે બટાકાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો બન્યા પરેશાન. સરકાર ટેકાના ભાવે બટાકાની ખરીદી કરે જેવી માંગ સાથે ખેડૂતોએ પ્રાંત કચેરી ખાતે કરી રજૂઆત. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. વર્તમાન સમયમાં ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ મોટા ભાગનું બટાકાનું વાવેતર કર્યું હતું, જેમાં એકાએક બજારમાં બટાકાના ભાવ તળિયે બેસી જતા જગતનો તાત ચિંતિત બન્યો છે. સરકાર ટેકાના ભાવે બટાકા ખરીદી કરે તે માટે ખેડૂતોએ પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. દિયોદર તાલુકાના જસાલી, સરદારપુરા, સોની, નાણોટા, ઓઢારૈયા જેવા ગામોના ખેડૂતોએ મોટા ભાગે બટાકાનું ઉત્પાદન કર્યું હતું, જેમાં એક તરફ ખેડૂતો ખેતરમાંથી બટાકા કાઢવાનું કામ ચાલુ છે, ત્યારે વર્તમાન સમયમાં એકાએક બજારમાં બટાકાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના છે, જેને લઈ ખેડૂતો પરેશાન બન્યા છે. ખેડૂતોને આર્થિક નુકસાન આવવાથી વાવેતર કરેલા બટાકા રસ્તા પર ફેંકવાની નોબત આવે તે પહેલા સરકાર દ્વારા ટેકાના ભાવ બટાકા ખરીદી કરવામાં આવે તેવી માંગને લઈ ખેડૂતો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા, જેમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જય જવાન, જય કિસાન. અત્યારે હાલ બટાકામાં ભાવ મળતો નથી. અત્યારે હાલ ખેડૂતે કાઢી તો ન છે, પણ અત્યારે હાલ ટેબા ખેડૂતના ખેતરમાં પડ્યા છે. હવે ખેડૂત નોખે તો છે નોખે, રોડ ઉપર નોખવાની ના પાડે છે, રોડ ઉપર નોખવાના નહીં. હવે ખેડૂત કરે શું?
અત્યારે આત્મહત્યા કરે એવી પરિસ્થિતિ ખેડૂતની આવી છે. 2022ની અંદર મોદી સાહેબ આપણા વડાપ્રધાન એવું બોલ્યા હતા કે ખેડૂતની આવક ડબલ થશે. ના ના ના, ડબલ આવક થઈ નથી, ડબલ નુકસાન ખેડૂતને પડી રહ્યું છે. એટલે મહેરબાની કરી નમ્ર વિનંતી કરે છે સરકારને કે ખેડૂતોના ભાવ ખરેખર પોષણક્ષમ ભાવ ખેડૂતને મળે તો ખેડૂતને આંદોલન કરવું ન પડે. ખેડૂતને અત્યારે હાલ કોઈ પરિસ્થિતિ નથી. અત્યારે હાલ બધું વાવેતર કરવાનું છે, નવેસર ઉનાળાનું બીજવારો લાવવાનો છે, ખેડ કરવાની છે. હવે અમારે કરવું તો શું કરવું? બસ એ જ. જય જવાન જય કિસાન. કહેવાની તો બધા જોઈ રહ્યા છે, જાણી રહ્યા છે, સરકાર પણ જાણી રહી છે. આજે લોકલ બટાકામાં ખેડૂત જે પીસાઈ રહ્યો છે, મરી રહ્યો છે, છતાં બીજી વાર તમને રિપીટ કરું છું કે સરકાર બોલી ચૂકી છે. આપણું ગરિમાનું પદ કહેવાય એવા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ બોલી ચૂક્યા છે કે 2022માં હું તમને ડબલ ભાવ આપીશ. ડબલની વાત છોડો, પોષણક્ષમ પહેલાં ભાવ આપો ખેડૂતને. આજ ખેડૂત તળિયે જતો રહ્યો છે. એટલું ખાદ્ય વધ્યું છે, એટલા ખાતરોના ભાવ વધ્યા છે, પેસ્ટિસાઇડ વધી છે. ખેડૂત ખેતી કેવી રીતે કરી શકે? એક બાજુ વીજળીનો પણ વધારો ઝીંકાઈ રહ્યો છે. એટલે સરકાર નજરમાં રાખી અને એના ઉપર થોડું ધ્યાન દોરી અને ખેડૂતને કંઈક ઊભા કરે અને પગભર કરે એવી પરિસ્થિતિ કંઈક વિચારે અને આ મુદ્દા ઉપર બહુ ધ્યાન આપે એટલી ફરજ છે ખેડૂતોની. નહીંતર આંદોલનના મૂડમાં છીએ અને આવેદનપત્ર પણ નાયબ કલેક્ટર સાહેબને આપ્યું છે અને વારંવાર રજૂઆત કરીને હવે તો ખેડૂત પણ થાકી ગયો છે. થોડું ધ્યાનમાં રાખી અને સરકારને મારી નમ્ર વિનંતી છે કે એના ઉપર કંઈક ધ્યાન કેન્દ્રિત કરીને ખેડૂતને ઊભો કરે. બસ એ જ. અત્યારે ખેડૂત હેરાન થાય છે કારણ કે પૂરા ભાવ બટાકાના ખેડૂતને મળતા નથી. અત્યારે પાક નીકળવાનું ચાલુ થયેલું છે. આ બટાકાને એવું છે કે 2 કે 4 દિવસ જો ખેતરમાં પડ્યા રહે તો હળી દોય. એટલે સરકારશ્રીને અમે કહેવા માગીએ છીએ આવેદનપત્ર આપીને કે તાત્કાલિક આનું સર્વે કરાવી અને ખેડૂતોને સહાય આપે કે ટેકાના ભાવે ખરીદે તો જ ખેડૂત બચી શકે એવી પરિસ્થિતિ છે. અત્યારે અમે નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે. સાથે સાથે આપણા વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ અમે આવેદનપત્ર આપ્યું છે. કારણ કે મોદી સાહેબ બોલતા હતા ડબલ આવક, અત્યારે ડબલ નુકસાન થઈ રહ્યું છે. સાહેબ તમે પણ નોંધ લો એવી અમારી આશા છે. સાથે સાથે આપણા મુખ્યમંત્રી સાહેબને પણ અમે આવેદનપત્ર આપ્યું છે. જો ટૂંક સમયની અંદર આ યોગ્ય નિર્ણય નહીં લે અને ખેડૂતોને સહાય રૂપે કે ટેકાના ભાવે ખરીદવામાં નહીં આવે તો ટૂંક સમયની અંદર બનાસકાંઠાના ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે અને આની જવાબદારી તમામ સરકારની રહેશે. કારણ કે ખેડૂત જો હેરાન થશે તો ખેડૂત મરી જશે. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે ટેકાના ભાવે ખરીદે એવી મારી આશા છે. ધાનેરા તાલુકાની વોડા દૂધ મંડળીમાં દૂધ મંડળીના મંત્રી અને પશુપાલકો વચ્ચેના વિવાદને લઈ છેલ્લા 4 દિવસથી મંડળીને તાળા મારવામાં આવતા પશુપાલકો ચિંતિત. બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી દ્વારા ગામે ગામ દૂધ મંડળીઓ ચલાવવામાં આવી રહી છે. દૂધ મંડળીઓમાં દૂધ મંડળીના મંત્રી અને પશુપાલકો વચ્ચે અનેકવાર તકરાર થતી હોય છે. આ તકરાર એટલી હદે વધી જતી હોય છે કે દૂધ મંડળીને તાળા મારવાનો વારો પણ આવતો હોય છે. વોડા દૂધ મંડળીમાં 250 જેટલા ગ્રાહકો છે અને રોજનું 5000 જેટલું દૂધ મંડળીમાં ભરાતું હતું. પરંતુ મંડળીને તાળા મારી દેવામાં આવતા દૂધ ભરાવીને પોતાનું ગુજરાન ચલાવતા પશુપાલકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. આજુબાજુના ગામોમાં આવેલી દૂધ મંડળીઓ વોડા ગામના પશુપાલકોનું દૂધ લેવા તૈયાર નથી. ત્યારે દૂધ ભરાવીને પોતાનું ગુજરાન ચલાવતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વોડા દૂધ મંડળીમાં દૂધ ભરાવતા પશુપાલકોનો આક્ષેપ છે કે શુક્રવારે સાંજે જ્યારે બનાસ ડેરીની ટીમ મંડળીમાં આવેલ હતી તે સમયે દૂધ લેવામાં આવ્યું ન હતું. બનાસ ડેરીના અધિકારીઓનું કહેવું છે કે જો મંત્રી કહે તો અમે દૂધ લઈશું, તમારા દૂધના ફેટ ઓછા આવે છે. આ બાબતને લઈને મંત્રી અને પશુપાલકો વચ્ચે વિવાદ થયો હતો અને ડેરીને લોક મારવામાં આવ્યું હતું. પશુપાલકોએ મંત્રી પર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે કે મંત્રી પોતાની મનમાની ચલાવે છે, દૂધના ફેટ ઓછા આપે છે. તે ઉપરાંત સાગર દાણનું પણ બારોબાર વેચાણ કરી દે છે અને પશુપાલકોને સાગર દાણનો જથ્થો પણ આપતો નથી. તે ઉપરાંત મંડળીમાં જે સીસીટીવી કેમેરા લાગેલા છે તે પણ બંધ કરી દેવામાં આવે છે. મંત્રી દ્વારા દૂધ ભર્યાની પાવતી અને દૂધ ભર્યાના SMS પણ મોબાઈલમાં આવતા નથી. ત્યારે અન્ય ડેરીઓમાં દૂધ ભરાવવાની પાવતી તેમજ દૂધ કેટલું ભરાય છે તે મેસેજ તાત્કાલિક મોબાઈલમાં આવી જાય છે, પરંતુ અહીંયા એમ થતું નથી. બીજી તરફ વોડા દૂધ મંડળીના મંત્રી મહાદેવભાઈ રબારીએ પશુપાલકો સામે આક્ષેપો કર્યા છે કે પશુપાલકોએ રાત્રે મંત્રી મંડળ પર આવીને હોબાળો કર્યો હતો અને બનાસ ડેરીના કર્મચારીઓ અને દૂધ મંડળીના મંત્રી સહિતના કર્મચારીઓને હુમલો કરી મારવા માટેની પણ ધમકી આપવામાં આવી હતી.
અને કહેવામાં આવ્યું હતું કે હલકું દૂધ લેવામાં આવે તેમજ મંડળીને તાળાબંધી કરીને માથાભારે ઇસમોએ મંડળીમાં પૂરી દીધા હતા. પશુપાલકોની માંગ છે કે બનાસ ડેરી દ્વારા તાત્કાલિક ડેરીના મંત્રી મહાદેવભાઈ રબારી સામે પગલાં ભરવામાં આવે, તપાસ હાથ ધરવામાં આવે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક દૂધ મંડળીના તાળા ખોલવામાં આવે. જો મંડળીના તાળા નહીં ખોલવામાં આવે તો પશુપાલકોનું દૂધ પણ નહીં લેવાય અને પશુપાલકોનું દૂધ નહીં લેવામાં આવે તો બનાસ ડેરીમાં રજૂઆત કરીને બનાસ ડેરીમાં ધરણા કરવાની પશુપાલકોએ ચીમકી ઉચ્ચારી છે. એવું છે કે આ મંત્રીની મનમાનીથી કરીને તાળાબંધી કરીએ, કોઈ ગોમવાળે ડેરીને તાળું માર્યું નથી અને અમારી માગણી એક જ છે કે બનાસ ડેરીના અધિકારી આવે અને આ દૂધની ચકાસણી કરે અને દૂધ ચાલુ કરાવે, ગરીબ લોકોને મરે ન જાય એ માટે અમારી ખૂબ બે હાથ જોડી વિનંતી છે. અને ચોર અને સાહુકારો એ બનાસ ડેરીના અધિકારી કરશે. મંત્રી ચોરે કે ગ્રાહક ચોરે, આજે 80 ગ્રાહક જો 2-4 લીટર વાળા ચોર હોય તો આજે 100 ને 200 લીટર જો દિલ્હીનું મંત્રીનું જાતું હોય એ એને આજે 30 લીટર દૂધ ક્યાં ગયું, આ 150 લીટર દૂધ એનું ક્યાં ગયું, ખતમ થઈ ગયું. બાજુના ગામની અંદર આ 30 લીટર 40 લીટર દૂધ ભરાય અને વોડા ડેરીની અંદર રોજનું એનું 200 લીટર દૂધ થતું હોય અને ખોટો કોટા ઉપર પગ મેલીને પાણી ભરાવ્યું હોય. એવો અમારે ખાસ નમ્ર વિનંતી છે. અને અમારું તો વિજિલન્સ ટીમ અને ITI ટીમ દ્વારા જો ચકાસણી થાય અને જે ડેરી ચાલુ થઈ એ દિવસથી માંડીને આ ડેરી બંધ થઈ એટલા સુધી ચકાસણી કરી આપે તો અમે ચોર જો અમને ગામવાળા અને બનાસ ડેરી ગામને ચોર કહે છે તો અમે સ્વીકારવા તૈયાર. મારે 4 ફૂટ આવે અને એસીને વાવતા નથી, ખોટી રીતે ડેરીમાં બધાને હેરાન કરે છે ડેરીવાળા. અને બનાસ ડેરીમાંથી જે દૂધ ચેક કરવા માટે આવે છે એમને રાત્રે 10 હજારની ગड्डी કરાવે અને એ સવારમાં ભેગા નીકળી જાય અને મંત્રી ભરું થઈ જાય અને ગ્રાહકને હેરાન કરે અને ગ્રાહક આ વડા ડેરીના મંત્રી હે 2 કેન દૂધ મેંથી કાઢે બ્લોકમાંથી અને હવાર હોજ 2 કેન એના ખાતામાં દોમ આવે અને ખોટા ખાતા હે એ બનાસ ડેરીના MD થરું ચેક કરાવે અને આખો કોમ્પ્યુટર ચેક કરે એવી અમારે આખા ગામના ગ્રાહકરી ખાતરી નમ્ર. 24 તારીખને હોજના ટંકી બનાસ ડેરીના અધિકારી આવ્યા દૂધ ચેકિંગમાં. દૂધ મંડળી વારંવાર હલકામ દાવાથી દૂધ ચેકિંગમાં આવ્યા. એમાં અમુક ગ્રાહકોનું દૂધ હલકો હોવાથી પાછું દીધું ત્યારે અમુક ગ્રાહક બહારથી ભેળા થાય ને ઉચકીને બધા અધિકારીને તેમ બોલવા મળ્યા, ગાળો બોલવા મળ્યા અને કે દેખાણ એમ તેમ અમારું દૂધમાં શું છે શું નથી, ગાડી હાલો. તો પેલા ડેરીના અધિકારીએ કીધું કે ભાઈ તમારા દૂધમાં ગમે એ પણ LR નથી આવતો, NSF નથી આવતા, એના હિસાબથી અમે દૂધ પરત કરાવ્યા. આ બહાર થાય પણ ખાસું ટોળું છું 40-50 જણાનું ટોળો થયો. અધિકારીઓ ઉપર હુમલો કર્યો, મારા ઉપર અધિકારીઓ ઉપર હુમલો કર્યો. કોઈ બહારથી ખડકી વાવી તાળો મારી એવું કરે કે અંદર પૂર્વપરા એવા પૂર્વ વાત કરી કે પેલા અધિકારી બાદ બીએના બનાસ ડેરીના અધિકારી BI બ્રાન્ડ કીધું કે ભાઈ અમારો રક્ષણ આલો નકા મંત્રી અમન બહાર સલામત મિલો. કીધું ઉભારો સાહેબ હું પોતાના ગામવાળા બોલાવું અને કે પોલીસ બોલાવું. તો બનાસ ડેરી વિસ્તરણ અધિકારીની વાત કરી, વિસ્તરણ અધિકારી પોલીસ મિલી ખડકી બહાર ખોલાવી પડી અને અધિકારીઓને બહાર મિલ્યા અને આમાંને મિલ્યા કરી આ સાહેબ આ હિસાબથી અડધું દૂધ ભરણું અને અડધું ગ્રાહક બાકી હતું અને અમે ડેરી બંધ કરીને આવ્યા ઘરે. નકર જો ઘરે ના આવ્યા તો મોટો ઉઠે હુમલો થયો. આ લોકો 50-60 જણાનું ટોળું હતું. બરોબર. હવે ટોળાની અંદર કયો માણસ શું કરી જાય એ સાહેબ અમને ખબર ન પડે. અમે બિયાતા કર્યા ઉડીને આવ્યા અને અધિકારી જ્યાં પોતપોતાને બનાસકાંઠા જિલ્લાના છાપી વિસ્તારની મહિલાને લગ્નની લાલચ આપી મહિલાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરી છરીની ધારે યુવતી પાસેથી સોના ચાંદીના દાગીના લૂંટી રફુચક્કર થઈ જનાર આરોપી પાલનપુર ખાતેથી ઝડપાયો. બનાસકાંઠા જિલ્લાના છાપી વિસ્તારની એક યુવતી સાથે દુષ્કર્મ અને લૂંટની ઘટના સામે આવી છે. છાપી વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પાટણનો બહાદુરજી ઉર્ફે બાદલ ઉદાજી ઠાકોર નામનો ઇસમ યુવતીના સંપર્કમાં આવ્યો હતો. તે બાદ શખ્સે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી. જો કે યુવતીએ આ શખ્સની લાલચમાં ભોળવાઈ જતા શખ્સે કાવતરું ઘડી યુવતીને સોના ચાંદીના દાગીના સાથે બોલાવી તેનું અપહરણ કર્યું. બાદમાં યુવતીને તે પાટણ ખાતે લઈ ગયો અને પાટણના ખાનગી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું. તે બાદ છરીની ધારે યુવતી પાસે રહેલ સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી યુવતીને મુક્ત કરી આ શખ્સ ફરાર થઈ ગયો હતો.
જો કે યુવતીએ આ સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારને કરતા યુવતી સહિત તેના પરિવારજનો છાપી પોલીસ મથકે પહોંચી ગયા હતા અને પાટણના સરસ્વતી તાલુકાના ખોડાણા ગામના બહાદુરજી ઉર્ફે બાદલ ઉદાજી ઠાકોર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે શખ્સ બાદલ ઠાકોર સામે ગુનો નોંધ્યો હતો અને આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે છાપી પોલીસની સાથે સાથે એલસીબીની અલગ અલગ ટીમો આરોપીને પકડી પાડવા પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પાલનપુરના એરોમા સર્કલ નજીકથી એલસીબી ટીમે બહાદુરજી ઉર્ફે બાદલને ઝડપી પાડ્યો. તપાસ કરતા તેની પાસેથી સોના ચાંદીના દાગીના સહિત કુલ કિંમત રૂપિયા 2,84,690નો મુદ્દામાલ મળી આવતા પોલીસે મુદ્દામાલ સાથે શખ્સ બહાદુરજી ઉર્ફે બાદલ ઉદાજી ઠાકોરની અટકાયત કરી છે. શખ્સ કેવી રીતે યુવતીના સંપર્કમાં આવ્યો અને અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. રેન્જ આઈજીપી શ્રી બોથુલિયા સાહેબ તથા એસપી શ્રી અક્ષરાજ મકવાણા સાહેબની સૂચનાથી એલસીબી પીઆઈ એસડી ધોબી તેમજ પીએસઆઈ આહિર ભટ્ટ અને દરજીનાઓએ છાપી પોસ્ટે જે આ ગુનો બનેલ તેના તોમતદારોને એરોમા સર્કલથી બહાદુરજી બાદલ સન ઓફ ઉદાજી ઠાકોર રહે ખોડાણા તાલુકો સરસ્વતીવાળાને સોનાના દાગીના 51.470 ગ્રામ કિંમત રૂપિયા 2,68,000 તેમજ ચાંદીના દાગીના 204 ગ્રામ કિંમત રૂપિયા 6,630 તેમજ મોબાઈલ સાથે 10,000ની કિંમતના એરોમા સર્કલથી અટક કરેલ છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે.